છતાં પણ એને ત્યાં બોલાવવામાં ન આવ્યા। ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવા જેના સ્થાનિકોના આમંત્રણને માન આપી અને સાગબારા સુધી પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીની જે ગુલામી કરતા જે અધિકારીઓ હતા એ અધિકારીઓને મોરે મોરો જવાબ આપી દીધો। ઘરે જઈને ક્યારેક વિડીયો જોજો। પણ હું તમને કહેવા એ માંગુ છું કે આપણે હવે એક ચેતર વસાવાથી નહીં ચાલે। આપણે ગુજરાતમાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય, એ વિધાનસભાની અંદર હવે દરેક વિધાનસભામાં ચેતર વસાવા જોશે તો જ આપણા પ્રાણ પ્રશ્નોને વાચા મળશે। એટલે આ ડભોઈની વિધાનસભા હોય, ડભોઈની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ બધી જ જગ્યાએ હવે ચેતર વસાવા આપણે બનવું પડશે। બનવા તૈયાર છો? બાકી યાદ રાખજો, આઈના જે ચીફ ઓફિસર છે ને, આઈના નગરપાલિકાના જે સત્તાધીશો છે, આઈના જે નગરપાલિકાના જે હોદ્દેદારો છે, જે મહિલાઓ પ્રત્યે જે વાણી વિલાસ કરે છે, મહિલાઓને જે તુચ્છ ભાષામાં જે બોલાવે છે, અભદ્ર વાત કરે છે, ખરેખર જો હું તો અહીંયા સુધી કહું કે ઈડી ને સીબીઆઈ ને બધી જે અત્યારે જે છે ને, જે સુરેન્દ્રનગર કલેક્ટરની તપાસ કરે છે, ખરેખર જોવા જઈએ ને તો ડભોઈના નગરપાલિકાના ચીફ ઓફિસરની જો તપાસ કરે ને તો એના કરતા પણ મોટું કૌભાંડ એ ડભોઈમાંથી જો સામે આવે એમ છે। એટલે ઓલી કહેવાનું ઈડી ને સીબીઆઈ ને કે અહીંયા તપાસ છોડો, અહીંયા ડભોઈમાં આવો, આ ડભોઈ નગરપાલિકાના જે સત્તાધીશો છે એની ઘરે એક વખત રેડ પાડો, એટલે તમને ખબર પડશે કે અહીંયા તો હજી તમે જે પૈકડું ને એ તો પાંદડા બરાબર છે, એનું વટવૃક્ષ તો અહીંયા છે। અને છેલ્લા 30 વર્ષથી આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી કર્યું। આ રોડના રોડ ખાઈ ગયા, અહીંયા મળતી જે ગ્રાન્ટો હતી એ ગ્રાન્ટો ખાઈ ગયા, અહીંયા બોરવેલ નાખવામાં હમણાં મારા ભાઈ હતા વિનેશજી કયું ગામ હતું હમણાં સાઠોદ, એ ગામની અંદર હમણાં બોરવેલમાં જોવા જઈએ તો ખાલી પાઇપ જ નાખ્યો જ, બાકી અંદર નાખવા માટે નથી વાયર કે નથી બીજી ત્રીજી કોઈ વસ્તુ, એ આખે આખું 2.5 લાખ રૂપિયા ખાઈ ગયા। એટલે તમે વિચાર કરો, આવી તો એક નહીં, આવી દરેક ગ્રામ પંચાયતની હાલત છે। એક ગ્રામ પંચાયતમાં મનરેગાના કૌભાંડ હોય કે નળ સે જલના કૌભાંડ હોય, એમાં આ બધા વિસ્તારો મોખરે છે। એટલે હવે મહેરબાની કરીને કહેવા માટે આવ્યા છીએ કે જે લોકો હિન્દુ મુસ્લિમના નામે ભડકાવે છે, ભરમાવે છે, જે લોકો ક્યાંક ને ક્યાંક ભરમાવો ભટકાવો ની જે રાજનીતિ કરે છે એ રાજનીતિમાંથી મહેરબાની કરીને બહાર આવો। અને હવે આવનાર દિવસોની અંદર જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં તમે બધા જ તૈયાર થઈ જાઓ, કારણ કે આવનાર દિવસોની અંદર આપણે આપણો પ્રતિનિધિ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર મોકલવો પડશે, જેથી કરીને આ ગ્રાન્ટોના જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર મહેરબાની કરીને બંધ થાય। બાકી આ જે આવાસ યોજનાની અંદર જે આવાસો ખવાઈ જાય છે, આ